માસિક સ્રાવ સમયે સ્ત્રી સાથે આભડછેટ રાખવામાં આવે એ તો આપણા દેશની પરંપરા રહી છે ને. આવું કરતા પાસે આપણે શરમાતા પણ નથી. પણ હવે એને વાજબી ઠેરવવા માટે જે દલીલો રજૂ કરવામાં આવે છે ને, એ જોઈને વિચાર આવે કે આપણે કેવા છીએ. માસિક સ્રાવ સમયે મહિલાઓએ શા માટે મંદિરમાં ન જવું જોઈએ? શા માટે માસિક સ્રાવ સમયે મહિલાને મંદિરમાં જતી રોકવી જોઈએ? તેનું કારણ એવું સમજાવવામાં આવે છે કે અમુક જગ્યાઓ પુરુષો અને મહિલાઓને અલગ અલગ રીતે અસર કરતી હોય છે. ધ્યાનથી સાંભળજો. જગ્યાઓ પણ પુરુષો અને મહિલાઓને અલગ અલગ રીતે અસર કરે. અમુક ચોક્કસ મંદિરમાં જો મહિલાઓ જાય તો એમની રિપ્રોડક્ટિવ હેલ્થ પર એની ખરાબ અસર પડે. એમના પીરિયડ્સ ડિસ્ટર્બ થઈ જાય. પીસીઓડી, એન્ડોમેટ્રિયોસિસ જેવા રોગ એમને થઈ શકે. ફર્ટિલિટીને પણ અસર પડી શકે. મતલબ કે બને કે બાળકને જન્મ જ ના આપી શકે. શું છે આ બધાના પ્રમાણ? કાંઈ પણ કહી દેવાનું. આ બધું જ પાછું વૈજ્ઞાનિક કારણો તરીકે રજૂ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાનું પણ ખરું છે. આમ ધર્મના ઠેકેદારો વિજ્ઞાનને કોસતા રહેશે, પણ જરૂર પડે ત્યારે વિજ્ઞાનના નામે જ પોતાની કુપ્રથાઓને એ સાચી સાબિત કરવા માટે આવી જશે. એ સાયન્સ નથી, એ સ્યુડો સાયન્સ છે, મિથ્યા વિજ્ઞાન. આ લોકો વાત એમ કરે છે કે મહિલાઓને મંદિરમાં પ્રવેશવા ન દઈએ તો એ ભેદભાવ નથી, એ તો એમને તકલીફોથી બચાવવા માટે અમે એવું કરીએ છીએ. ઇટ્સ નોટ ડિસ્ક્રિમિનેશન, ઇટ્સ પ્રોટેક્શન એઝ દે ક્લેમ. તકલીફ એ છે કે લોકો આવી મગજ વગરની વાતોને સાચી માની લે છે. અરે મહિલાઓ પોતે આવી વાતોને માનતી થઈ જાય છે. મને તો યુપીએસસીની તૈયારી કરનારા છોકરા છોકરીઓ મળ્યા છે કે જે આવી વાતોમાં માનતા હોય છે અને સામાન્ય બુદ્ધિ પણ ન વાપરી શકતા એ છોકરા એવું જ માનતા હોય છે કે વૈજ્ઞાનિક વાત કરી રહ્યા છે. એક અનુરોધ, જો એવા મંદિર છે કે જ્યાં મહિલાઓને આવી બધી તકલીફ પડે તો એવા પણ મંદિર બનાવી દો ને કે જ્યાં આવી તકલીફો દૂર થઈ જાય. તમે બધું જ કરી શકો છો ને, તો કરી દો ને. આવું આર્કિટેક્ચર તો આખી દુનિયામાં ભારત સિવાય બીજે ક્યાંય નહીં હોય. આ ડિસમેનોરિયા અને એવી બીજી ઘણી બધી તકલીફો છે કે જેનો મહિલાઓ નિયમિત રૂપથી સામનો કરી રહી છે. એનું સમાધાન કેમ નથી આપી દેતા? સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો, કારણ કે સામાન્ય રીતે આ ઉંમરમાં એમને માસિક સ્રાવ થતો હોય છે. 2018માં સુપ્રીમ કોર્ટે મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવા માટેનો નિર્ણય આપ્યો. હવે આજથી સુપ્રીમ કોર્ટમાં એક કેસ ફરીવાર શરૂ થયો છે. આપણે કયા યુગમાં જીવી રહ્યા છીએ? આપણે પાછળ ધકેલાઈ રહ્યા છીએ.